જો આપણને અમેરિકાના બજારોમાં જે ડ્રીમ રન જોવા મળી હતી એ ડ્રીમ રનમાં થોડી બ્રેક લાગી છે, પરંતુ આ બ્રેક પણ એવી રીતે લાગી છે કે જ્યાં ગઈકાલે આપણને એક નવા રેકોર્ડ હાઈ પરથી થોડોક નફા વસૂલી આવતી દેખાઈ. જુઓ, ગઈકાલે આપણને ડાઉ જોન્સ 39,869 પર બંધ થતો તો દેખાયો છે, પરંતુ દિવસ દરમિયાન ગઈકાલે પહેલીવાર એવું બન્યું કે 40,000ને પાર આપણને ખાસ કરીને ડાઉ જોન્સ જતો જોવા મળ્યો. S&P 500માં પણ એક ઉપરના સ્તરના નવા શિખર બન્યા હતા, પરંતુ ત્યાંથી થોડોક ઘટાડો આવ્યો અને નાસ્ડેકમાં પણ ગઈકાલે આપણને ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યો છે. હવે તમે જોશો તો પહેલી વાર એવું બન્યું છે કે આપણને ડાઉ જોન્સથી 40,000ના માર્કને પાર કરતા જોયો છે અમેરિકાના બજારે. એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે જો છેલ્લા 3.5 વર્ષની વાત કરી લઈએ તો 3.5 વર્ષમાં આ ડાઉની જે રેલી છે 10,000 પોઈન્ટ જેટલી થઈ છે, એટલે લગભગ 33-34% જેટલી રેલી આપણને ખાસ કરીને ડાઉ જોન્સની અંદર છેલ્લા 3.5 વર્ષની અંદર જોવા મળી છે. પરંતુ ખાસ કરીને જુઓ, અહીંયાથી આપણને અમેરિકાના અમુક જે મહત્ત્વના આંકડા આવતા દેખાયા એના પર એકવાર નજર કરી લો. જોબલેસ ક્લેમના આંકડા આપણને આવતા દેખાયા, જ્યાં આગળ થોડો ઘટાડો આવ્યો છે. જો કે આ વર્ષની અંદર આપણને જોયું હતું કે મે મહિનામાં ચોથા જે ગયું અઠવાડિયું હતું ત્યારે એ સૌથી પીક પર હતું, જ્યાંથી થોડો ઘટાડો આપણને જોબલેસ ક્લેમની અંદર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયાથી એક ખાસ ધ્યાન રાખવું. અને બિલ્ડિંગ પરમિટના જે આંકડા છે એની અંદર પણ એક થોડોક નાનો એવો ઘટાડો આપણને ખાસ કરીને આવતા જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ અમેરિકાના બજારોથી તો આજે થોડાક નરમાશના સંકેત છે. જો કે આજે ફ્યુચર્સ અહીંયા આપણને થોડા પોઝિટિવ ટેરેટરીમાં કામ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને જુઓ, આજે આપણને એક જાપાનના બજારની અંદર થોડું રિએક્શન નેગેટિવ છે, કારણ કે જાપાનના જીડીપી દરના આંકડા આવ્યા હતા અને Q1ની અંદર આપણને જોવા મળ્યું કે ત્યાં આગળ થોડોક ડીગ્રોથ આવતો જોવા મળ્યો છે. જો કે આ ડીગ્રોથ આપણને ગયા વર્ષે Q3ની અંદર પણ આવતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી થોડીક રિકવર થઈને સ્ટેબલ થયો હતો અને એની સામે અત્યારે આપણને ખાસ કરીને કમ્પેરેટિવલી 0.5%નો ડીગ્રોથ જોવા આવ્યો છે. એટલા માટે જુઓ, આજે આપણે એશિયાના બજારો પર પણ નજર કરી લો. નિક્કેનું માર્કેટ આજે આપણને ઘટાડા સાથે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. શાંઘાઈમાં પોઝિટિવિટી છે, હેંગસેંગમાં પણ થોડીક પોઝિટિવિટી આજે દેખાઈ રહી છે. માત્ર ખાલી લગભગ તાઇવાનના બજારો એવા છે કે જ્યાં આગળ આપણને એક દબાણ સાથેના કામકાજ જોવા મળી રહ્યું છે. કોસ્પી અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ જુઓ આજે દબાણ સાથેના જ કામકાજ કરી રહ્યા છે. તાઇવાનમાં થોડીક પોઝિટિવિટી આજના દિવસમાં છે. આ બધાની વચ્ચે એક નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર જોઈ લો તો ગઈકાલે આપણને જે જોરદાર ઉછાળો આવ્યો એમાં જો નિફ્ટી ફ્યુચર્સ જે હતા 22,452 પર બંધ થયા છે. આજે ગિફ્ટ નિફ્ટી 22,474ના આપણને સંકેત આપી રહ્યો છે. એટલે 20-22 પોઈન્ટનો ઉછાળો આપણને કદાચ આજના દિવસમાં ફ્યુચર્સના ફ્રન્ટ પરથી જોવા મળી શકે. એટલે આજના દિવસમાં હવે અહીંયાથી મહત્ત્વનું એ જોવાનું છે કે 22,400ની ઉપર નિફ્ટી કેટલી વખત ટકી રહે છે. જી નીરજ, આભાર.